મહુવાથી ભવાની મંદિર જતા રોડ વિસ્તારમાં વાડી વિસ્તાર અને રહેણાંકી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લાઇટ ગુલ થતા લોકો પરેશાની સાથે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પીજીવીસીએલની ભાષામાં વાત કરીએ તો સદભાવના ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 2 મહિનાથી લાઇટનો મોટો પ્રશ્ન છે, જેને લઈ મહિલાઓ, વૃદ્ધો, બાળકો ખાસા હેરાન થઈ રહ્યા છે અને આ વિસ્તાર પશુપાલકનો હોય, પશુ પણ પાણી વગર ટળવળી રહ્યા છે। તો મસ્ત મોટા બિલ ઉઘરાવતી પીજીવીસીએલ સમયસર લોકોને પાવર આપે તે જરૂરી છે। મહુવા શહેરના ભવાની મંદિર રોડ પર વાડી વિસ્તાર અને રહેણાંકી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પીજીવીસીએલનો પાવર નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે પીજીવીસીએલ ખાતે 200 જેટલા લોકો રજૂઆત કરવા જતા રજૂઆત સાંભળવા વાળું કે લેખિત રજૂઆત સ્વીકારવા વાળા અધિકારી કોઈ હાજર હતા જ નહીં। આથી રજૂઆત કરતાઓએ ઉચ્ચ અધિકારીઓને ફોન કર્યા તો મહિલાઓ ઓફિસ ખાતે જ બેસી પીજીવીસીએલની પોલ ખોલવા લાગી હતી। આ બાબતે પીજીવીસીએલની પળોજણની વાત કરીએ તો મહુવાના ભવાની મંદિર જતા રોડ પર વાડી વિસ્તાર અને રહેણાંકી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લાઇટ જ નથી અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ પહેલા દિવસે ફરિયાદ કરી તો અધિકારીઓએ કહ્યું કે થઈ જશે, બીજા દિવસે અન્ય બહાના, તો ત્રીજા દિવસે સ્થાનિક અધિકારીઓએ અને ફોલ્ટ સેન્ટરમાં ફોન નહીં ઉપાડતા આ સદભાવના ફીડર વિસ્તારમાં રહેતા એવા લોકો, મહિલાઓ મોટી સંખ્યામાં લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા। પણ અહીંની વાત કરીએ તો ઓફિસમાં અધિકારી વગર ખાલી પડી હતી। લેખિતમાં રજૂઆત સ્વીકારવાવાળા કોઈ અધિકારી હાજર જ નહીં અને જે કર્મચારીઓ હાજર હતા તેઓએ યોગ્ય જવાબ આપ્યો જ નહીં।
સિટી કરે તો સિટીમાં તો માલ ઢોર ન હોય, અમારે માલ ઢોરનું નાના છોકરાનું બધાને ન કરવાનું હોય, અમારે કાંઈ નહીં, અમારે ગામની લાઈટ 8 દી માં ઊભી થઈ જાવી જોઈએ, એટલે તમે ઝાડ હોય તારે અમને જજો, આ બીજા એને ના કેમ કરી મોકલી જો, અમે કેવી રીતનું પૂરું પાડીએ, તમારી કે ફોન જ આવ્યા કરે ના તો લાઈટ નો ગયા શીશો આવી કે ડાર મારી તમે આવજો શીશા કેમ 2 ડોલ શીશા એમ ખબર પડે, માલને શીશવાનું એમ કહે છે, અમે તો આ છોકરાને લે આજકાલ અમારે ઘરે જવાનું જ નથી, લેટ આવે ત્યાં સુધી આવીને જ રહેવાનું છે, છોકરા ઘોડિયા લઈ આવી પહેલી લાઈટ ને પછી ઘર, ત્યાં સુધી જવા બાવાનું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તમે PGVCL નું લાઇટ બિલ એકાદ દિવસ મોડું ભરો કે ન ભરો તો PGVCL ના કર્મચારી તમારા ઘરે આવી કનેક્શન કાપી નાખે છે. પણ જો તમે PGVCL નું લાઇટ બિલ રેગ્યુલર ભરતા હો અને તમારા ઘરે લાઇટ ગુલ થાય, લાઇટનો કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો તમારે ત્યારે PGVCL કચેરી ખાતે જવું પડે છે અને ત્યાં પણ અધિકારી મળે તો મળે, અને જો અધિકારી મળી પણ જાય તો લાઇટ રિપેર થાય કે ન થાય તેની કોઈ જ ગેરંટી કે જવાબદારી નથી. બિલકુલ. અને અહીંયા કે વાસી તળાવ રહી તે લોકો આપણને જવાબ ન આપે કે તમે તમારા ભૂત પાસે જાવ, કે અમારે એવી રીતથી કરવાનું, ગમે ત્યારે એમ કે તમારા ભૂત પાસે જાવ, આવી રીતથી તો એ લોકો આપણને જવાબ આપે નહીં. એટલે અમારી એક વિનંતી છે સાહેબને, અમારા બાળ બચ્ચા સામું જોવે, છોકરાઓ અમારા ભણતા હોય, અમારે માલ ઢોર છે, પાણી કઈ રીતે પાવા, છોકરાઓને કાંઈ ગરમી થાય, એટલે અમારી એક વિનંતી છે જે કોઈ અહીંયા અધિકારીઓ હોય એ અમારો અવાજ સાંભળી અને બને ત્યાં સુધી આ બધી અમારી વ્યવસ્થા સાંભળે. આ લાઇટના ત્રાસના હિસાબે બધા ઇન્વર્ટર વસાય, પણ ઇન્વર્ટર પૂરું થઈ જાય ને 4 થી 8 કલાકમાં, તો ઇન્વર્ટર પૂરું થઈ જાય પછી ચાર્જ કરવા ક્યાં જવું અમારે, આ પરિસ્થિતિ છે. અને જ્યારે 6 વાગ્યા પછી ફોન કરીએ છીએ ત્યારે અધિકારીઓ કોલ સેન્ટર એમ કહે છે કે અમારી પાસે માણસો નથી, અને કા ઉપરના અધિકારીને ફોન કર્યો, અધિકારીનો 8 વાગ્યા પછી ફોન કરીએ તો એમ કહે છે કે ઘરે જાઓ, ઉપાડતા નથી, કા એમ કે અમારી લાઈફ હોય ને એમ, આવું બધા પ્રશ્ન કરે છે, કા ઉપાડે ને એવું બધા બહુ બધા પ્રશ્ન કરે છે. ભવાની મંદિર રોડ પર જતા વાડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લાઇટ જ નથી અને તેના હિસાબે લોકોના ઘરોમાં, લોકોના ઘરના ગોળામાં પીવાનું પાણી જ નથી અને માલઢોર પાણી વગર ટળવળે છે. મોટા બિલ ઉઘરાવતી અને પાવરવાળી PGVCL લોકોને પૈસાનું પૂરતું વળતર આપે અને PGVCLના કર્મચારીઓ પોતાની નિષ્ઠા અને જવાબદારીપૂર્વક પગાર લે તે પ્રમાણે સેવા બજાવે તે જરૂરી છે. અમે ભવાની મંદિર રોડની વાડી વિસ્તારમાંથી રહેણાંક ધરાવતા બધા વાડીવાળાને જે કાંઈ રહે છે એ બધા લોકો આવ્યા છીએ અહીંયા. લગભગ 1.5 થી 2 મહિનાથી લાઇટનો ભયંકર પ્રશ્ન છે. અવારનવાર લાઇટ ગમે ત્યારે જતી રહે, દિવસો સુધી આવે નહીં. રિપેર માટે વાસીતાઓ સબસ્ટેશન જો ફોન કરીએ તો એ ફોન ક્યારેય લાગતો નથી, મોટે ભાગે નહીં લાગવાના સવાલ છે. તો માણસોએ મોકલીને તપાસ કરીએ તો કે લાઈન ઉપર માણસો ગયા છે, લાઈન ઉપર માણસો જતાય હોય છે, પણ અત્યારે 1.5-2 મહિનાથી તો ખાસ કરીને જબરજસ્ત પ્રોબ્લેમ છે. અને જ્યારે આવે ત્યારે સિંગલ ફેઝ આવે. આ બધો વાડી વિસ્તાર છે, 3 ફેઝ મોટે ભાગે હોતી નથી. માલઢોરવાળા બધા છે એને 3 ફેઝની જરૂર પડે, ઘર માટે સિંગલ ફેઝની જરૂર પડે, પણ લાઇટ જ હોય નહીં. એટલે અને આમ તો આ પ્રશ્ન 2.5 વર્ષ ઉપરાંતનો છે, પણ હમણાં 1.5 થી 2 મહિનાથી તો હદ થઈ ગઈ છે, મોટે ભાગે લાઇટ હોતી નથી. છેલ્લા 3 દિવસ અને આ ઉનાળામાં ભર ઉનાળામાં તે ઘણીવાર લાઇટ કાપી ત્યારે અમે રજૂઆત કરી તો કે આ તમને ચોમાસામાં તકલીફ ન થાય ને એટલા માટે અમે મેન્ટેનન્સ કરીએ છીએ. તો એ ત્યારે તે લાઇટ ઉનાળામાં અમે હેરાન થયા મેન્ટેનન્સને બાને. હવે મેન્ટેનન્સ ભગવાન જાણે શું કર્યું, તો હજી તો વરસાદ ગમે ત્યારે 4 છાંટા પડે એટલે અમારે લાઇટ રીસાઈ જાય. અને આ કાયમનું છે, રાતે ન હોય, દિવસે ન હોય, ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય. આ લાઇટનો જબરજસ્ત પ્રશ્ન છે અને અધૂરામાં પૂરો. આજે બધી બહેનો ભાઈઓ બધા વાડીવાળા રહેણાંકવાળા સૌ અહીંયા આવ્યા છે, તો અત્યારે કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બી નથી. જે અમારા ઝોન આવે છે સદભાવના ફીડર, એમના પણ કોઈ જવાબદારી અધિકારી અમને સાંભળવા માટે નથી. આ પરિસ્થિતિ છે અને હજી 1.5-2 મહિનાથી પીડાઈએ છીએ. અને હવે આગળ ઉપર તો આ કંઈક જવાબ મળે અને કંઈક સારું થાય તો ઠીક છે, નહીં તો પછી જે અમારે કરવાનું હોય એ કરવું પડે, બીજું તો શું થાય. કારણ કે એટલા સમયથી આ પીડા છે અને જે લોકપ્રતિનિધિઓ છે એણે તે ધ્યાન આપવું જોઈએ.
કારણ કે મત તો બધેથી મળે છે. આંદોલન. એ બૂથમાંથી તે બધા મત સારા એવા મળ્યા છે, તો એમણે તે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ અમે જ્યાં જ્યાંથી આ બૂથ બધામાંથી બૂથના આંકડા હવે તો ચોખ્ખા આવે છે ઈવીએમમાં, તો ત્યાંથી મત મળ્યા છે તો બધાને મત મળ્યા હોય કે ન મળ્યા હોય. અમે તો હું તો સર્વોચ્ચ સ્થાન ઉપર રહી ગયેલો છું ઘણી જગ્યાએ. અમે કોઈ દી મતનું રાજકારણ કર્યું નથી અને અમે કરવાનાય નથી. પણ જે મતનું રાજકારણ કરે છે એ લોકોએ વિચારવું જોઈએ કે આપણે આ લોકો પીડાય છે, આ લગભગ અમારે ખરક કોલોની, અમારા રોડવાળા બીજા લોકો, મજૂર કોલોની, લગભગ 800થી 1000 માણસની વસ્તીની આ પીડા છે. સાહેબ તમે આજે આવેદન દેવા અથવા તો રજૂઆત કરવા આવ્યો છો લેખિતમાં, હા, તો એ કોને હવે આપશો? નહીં કોઈ મળ્યું નથી તો આમ તો આ વડલે કે લીમડે મૂકીએ તોય હાલે. તમને શું લાગે છે? સાચી વાત છે. વૈયા જ ગયા છે ઈ લોકો. આપણે ઓલા પથ્થર હોય એને આપણે નથી સિંદૂર ચોપડીને ઓલી કરતા બધું નાળિયેરને ફોડતા, તો શ્રીફળ મંગાવીએ ને અહીંયા લીમડે વધારીએ તો થાય.